ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસની અધ્યાયની કથા અને વાર્તા. તો આજે પુરુષોત્તમ માસનો 27મો દિવસ છે અને આપણે આજે 27મા દિવસની મહાત્મય કથા અને વાર્તા સાંભળીશું. કદરી બ્રાહ્મણની કથા અને મેના વ્રતની વાર્તા. અચ્યુતમ કેશવમ રામનારાયણમ કૃષ્ણદામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્ર ભજે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. પુરુષોત્તમ ભગવાનની જય. સૂત પુરાણી બોલ્યા, હે સૌનકાદિક મુનિઓ, હવે તમને કથા આગળ કહું છું તે સાંભળો. રાજા દ્રઢ ધનવાને મહર્ષિ વાલ્મીકી પુરુષોત્તમ માસની કથા કહીને તેમને આશીર્વાદ આપી વિદાય લીધી. આ પછી રાજાને વૈરાગ્યના વિચાર આવવા લાગ્યા. તેમણે પોતાની રાણી ગુણસુંદરીને કહ્યું, આ સંસાર અસાર છે, તેમાં મનુષ્યને કોઈ જાતનું સુખ નથી. આ દેહ ક્ષણ ભંગુર છે. હું વનમાં જઈને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા ઈચ્છું છું. પતિની વાત સાંભળી પત્નીને આનંદ થયો. તે પણ તેની સાથે જવા તૈયાર થઈ. રાજા પુત્રને બધો વહીવટ સોંપીને પત્ની સાથે વનમાં ગયા. પર્ણકુટી બાંધી ગંગા કિનારે રહેવા લાગ્યા. પુરુષોત્તમ માસ આવતા તેમણે ભગવાનનું પૂજન કર્યું. નિયમોનો સંકલ્પ કરી વ્રત ચાલુ કર્યું. પુરુષોત્તમ માસ પૂરું થતાં બંનેએ વ્રતનું ઉદ્યાપન કર્યું. તે વખતે વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવીને પતિ પત્નીને વિમાનમાં બેસાડીને વૈકુંઠમાં લઈ ગયા. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને કહેવા લાગ્યા, આ માસમાં વ્રતનો મહિમા અપાર છે. હું તે કહેવા શક્તિમાન નથી. હજારો જન્મના તપથી જે ફળ મળતું નથી તે આ અધિક માસના સેવનથી મળે છે. મનુષ્યની ક્યાં વાત કરીએ. એક વાંદરાએ અધિક માસમાં અજાણતા 3 રાત્રિ સુધી સ્નાન કરેલું, તેથી તે નિષ્પાપ થઈ ગૌલોક પામ્યું. આથી કરીને નારદજીએ નારાયણ ભગવાન સમક્ષ જણાવ્યું, આ વાનરે કેવી રીતે વ્રત કરી મુક્તિ મેળવી, ક્યાં સ્નાન કર્યું, તે કોણ હતો, આદિ વિગત મને વિસ્તારથી કહો. નારદજીના આ પ્રશ્નથી ભગવાન નારાયણ જે કથા કહે છે તે હું આપ સમક્ષ કહું છું. કેરળ દેશમાં એક ચિત્ર શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ઘણો લોભિયો હતો. આથી કરીને લોકો તેને કદરી કહીને બોલાવતા. તેની પાસે પુષ્કળ ધન હતું, પણ તે સુખે ખાતો નહીં, સારા વસ્ત્ર પહેરતો નહીં, ભગવાનની પૂજા કરતો નહીં, ધર્મ કાર્યમાં કોઈ જાતનું દાન પૂન કરતો નહીં. તેણે પોતાનું ધન જમીનમાં દાટી રાખ્યું હતું અને નવું જે ધન આવતું તે પણ તે જમીનમાં દાટી દેતો. ભિક્ષાવૃત્તિ કરીને તે પોતાનું ગુજરાન ચલાવતો. તેના લોભિયાપણાને લીધે લોકો તેને ભિક્ષા આપવાનું પણ ટાળતા. આથી એક દિવસ તે નગર બહાર આવેલા બાગમાં માળી તરીકે રહ્યો. ત્યાં ઝૂંપડી બાંધીને તે રહેવા લાગ્યો. તેણે બાગને લગતું બધું કામ શીખી લીધું. બાગના માલિકે હવે નગરમાં રહેવાનું રાખ્યું. હવે બાગને લગતા બધા કામની જવાબદારી ચિત્ર શર્મા ઉપર હતી. કદરી બ્રાહ્મણ આનો ખોટો લાભ લેવા લાગ્યો. જે ફળો થતા તે વેચી નાખી નાણાં ઊભા કરી લેતો. બાગનો માલિક પખવાડિયે હિસાબ માટે આવતો ત્યારે અટ્ટમ સટ્ટમ સમજાવી ચિત્ર શર્મા તેને ખાલી હાથે પાછો કાઢતો. એક વખત તે ઘણો માંદો પડ્યો અને તે મૃત્યુ પામ્યો. યમદૂતોએ તેને યમરાજા સમક્ષ ખડો કર્યો. યમરાજાના ચોપડામાં તેના જમા પાસામાં કંઈ ન હતું, પણ ઉધાર પાસું ખાસ્સું લાંબુ હતું. આથી યમરાજાએ તેને પ્રેત યોનિમાં નાખ્યો. ફળોની ચોરીના અપરાધ બદલ તેને 1000 વર્ષ સુધી વાનરની યોનિમાં નાખ્યો. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો કદરી બ્રાહ્મણની કથા નામનો 27મો અધ્યાય અહીં પૂરો થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ આ દિવસની વાર્તા. મેના વ્રતની કથા. કૈલાસ પર્વત ઉપર પાર્વતી દેવી બેઠા બેઠા કઈ વિચાર મગ્ન છે. ત્યાં બ્રહ્મર્ષિ વશિષ્ઠના પત્ની અરુંધતી આવ્યા. તેમને જોઈ પાર્વતીજીએ કુશળતાના સમાચાર પૂછી આવવાનું કારણ પૂછ્યું. ત્યારે અરુંધતી બોલ્યા, હે માતાજી, આપની પાસેથી 12 માસના તમામ પવિત્ર વ્રતનો મહિમા મેં જાણ્યો છે. તેની વ્રત વિધિ પણ જાણી છે.
પરંતુ હજી સુધી આપે પુરુષોત્તમ માસ માટે કંઈ પણ કહ્યું નથી. તો કૃપા કરી તમે જણાવો કે મારે પવિત્ર ગણાતા પુરુષોત્તમ માસનું શું કરવું? સતી અરુંધતીની વાત સાંભળી પાર્વતી દેવી બોલ્યા, તમારે પુરુષોત્તમ માસના વ્રત વિશે જાણવાની જિજ્ઞાસા છે તો હું તમને તે અંગેની વ્રત વિધિ તથા મહિમા જણાવું છું. કેમ કે આ વ્રતથી અખંડ સૌભાગ્ય, સંતતિ, સંપત્તિ આદિ પ્રાપ્ત થાય છે. ત્યારે અરુંધતી કહે છે, હે માતા, પહેલા મને આ વ્રતનો મહિમા સમજાવો. પાર્વતીજી બોલ્યા, એક દિવસની વાત છે. હું અને શિવજી સોગઠબાજી રમી રહ્યા હતા. તે સમયે મારા માતાજી મેનાવતી પધાર્યા. મેં સોગઠાબાજી પડતી મૂકી. હું મારી માતાજી સાથે સુખ દુઃખની વાતો કરવા લાગી. વાતમાં મારી માતાજીએ મને ફરિયાદ કરી, હે દીકરી, મૃત્યુલોકના માનવીઓ તને જગદંબા તરીકે પૂજે છે અને તારા જુદા જુદા વ્રત કરે છે, તારી નિરંતર ભક્તિ કરે છે, ગુણગાન ગાય છે. મને આનાથી હર્ષ થાય છે. દરેક મહિનાના બધા વ્રત પર્વોમાં લોકો મંગલ કરવા તને પૂજે છે, જ્યારે મને કોઈ ઓળખતું જ નથી. મારા માથે કોઈ ફૂલની એક પાંખડીએ ચડાવતું નથી. તારી પૂજાના 360 દિવસ, જ્યારે મારી માટે અડધી ઘડીએ નહીં. માતાજીના વચન સાંભળી મેં તેમને પુરુષોત્તમ માસનો મહિમા જણાવ્યો, વ્રત વિધિ જણાવી અને એ વ્રત કરવા કહ્યું. ત્યારથી તેમણે દર પુરુષોત્તમ માસનું લેવાતું મેના વ્રત કરવા માંડ્યું. અરુંધતી બોલ્યા, માતાજી, મને પણ પુરુષોત્તમ માસના મેના વ્રતની વિધિ બતાવો. હું પણ તે વ્રત પૂર્ણ ભાવથી કરીશ. પાર્વતીજીએ પુરુષોત્તમ માસમાં આવતા મેના વ્રતની વિધિ બતાવતા કહ્યું, જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે શુક્લ પક્ષની ત્રીજના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી બ્રાહ્મણ સમક્ષ વ્રતનો સંકલ્પ કરો. પછી ઘરમાં પવિત્ર જગ્યાએ એક પોટલા ઉપર લાલ વસ્ત્ર પહેરી ધતુરાના 5 ફૂલ મૂકી દેવીની સ્થાપના કરવી. આ વ્રતમાં મારી માતા મેનાવતીનો મહિમા છે. એટલે હાથી ઉપર તે પતિ અને પુત્ર સાથે બેઠા હોય તેવી સોનાની કે ચાંદીની મૂર્તિ બનાવી. પછી 5 સૌભાગ્યવતી સ્ત્રીઓ સાથે બ્રાહ્મણના હાથે પ્રતિષ્ઠા કરાવી ગાયના ઘીનો અખંડ દીવો પ્રગટાવો અને રોજ પ્રાતઃકાળે સ્નાન કરી પુષ્પ તથા બધા સુગંધિત દ્રવ્યો વડે મૂર્તિની પૂજા કરવી. નૈવેદ્ય ધરાવવું, આરતી ઉતારવી. આ વ્રતમાં શક્ય હોય તો ધારણા પારણા કરવા, નહીતર એકટાણું કરવું. આ પ્રમાણે વિધિ સહિત આખો પુરુષોત્તમ માસ કરવું. મહિમા પૂરો થતા વ્રતનું ઉજવણું કરવું. છેલ્લે મૂર્તિનું પૂજન કરી બ્રાહ્મણને સજોડ જમાડી દક્ષિણા દાન આપી રાજી કરી વિદાય કરવા. આ દિવસે યથાશક્તિ દાન કરવું. હવે આ વ્રત કરવાથી શું લાભ થાય છે તે જણાવો. આ વ્રત કરનાર સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે, તેની ગરીબાઈ ટળે છે, સંતાપ દૂર થાય છે, સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે, કુટુંબમાં વ્રત કરનારના માન વધે છે. પાર્વતી દેવી પાસેથી મેના વ્રતનો મહિમા, વ્રત વિધિ અને લાભ જાણી લીધા પછી અરુંધતી પાછા ફર્યા. તેમણે એ વ્રત કર્યું અને સમસ્ત જગતમાં એ વ્રતનો પ્રચાર કર્યો. મેના વ્રતની કામના મનની પૂર્ણ થાય, દુઃખ મટે, સુખ મળે ને શાંતિ થાય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી કૃષ્ણ શરણમ મમની માળા. મુખથી જનાર્દન નામ જપાય, કોટી જન્મમાં પાપ કપાય, જીવન સુખ શાંતિમાં જાય. શ્રી કૃષ્ણ શરણમ મમ. ખોટા મનથી કૃષ્ણ કહો, કૃષ્ણ તમારો જ થઈ ગયો. ત્યાર પછી તો ભયો શ્રી કૃષ્ણ શરણમ મમ. નામ સ્મરણ બસ છે આધાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. જૂઠી છે જગની જંજાળ, સત્ય નામ છે શ્રી ગોપાલ, જગન્નાથ છે તારણહાર. શ્રી કૃષ્ણ શરણમ મમ. કરુણાની કરુણા થાય, કરુણા કરની કરુણા થાય, મૂર્ખજનો પંડિત બની જાય, રંકતે રાય બની પૂજાય. શ્રી કૃષ્ણ શરણમ મમ. ઈશ્વરની અનુકંપા થાય, મૂંગાને વાચા મળી જાય, પંગુગીરી ઓળંગી જાય. શ્રી કૃષ્ણ શરણમ મમ. અંધકારનો નાશ કરે, ઉર્માં દિવ્ય પ્રકાશ ભરે, જીવનમાં ઉલ્લાસ ભરે. શ્રી કૃષ્ણ શરણમ મમ. જન્મ મરણને ટાળે છે, પાપ પૂંજને બાળે છે, જ્ઞાન અગ્નિ પ્રગટાવે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. ધર્મનું જ્ઞાન ધરાવે છે, મનના રોગ મટાડે છે, સત્યનો પંથ બતાવે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃપા પ્રભુ કેશવની થાય, નામ સ્મરણમાં પ્રીતિ થાય, ભવસાગર ને તરી જવાય. શ્રી કૃષ્ણ શરણમ મમ. નરથી નરની કરણી થાય, નર નારાયણ સમ થઈ જાય,
પારસથી પારસ થઈ જાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. દાસ પ્રભુના જે થઈ જાય, દાસના દાસ પ્રભુ થઈ જાય, લીલામાં પણ લીલા થાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃષ્ણનો વૈભવ જોવા ગયા, અનંત લીલા જોતા ગયા, નિરખી નારદ વિસ્મિત થાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. પરમ કૃપાળુ પરમાનંદ, જીવ માત્રના આનંદ કંદ, બાહ્ય ધરીલો યશોદાનંદ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જગન્નાથની કરુણા થાય, માનવ જન્મ સફળ થઈ જાય, બિંદુ સાગરમાં ભળી જાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. કાયાથી, વાણીથી, મનથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી, ચિત્ત થકી કે અહંકારથી, પ્રકૃતિ કે સ્વભાવથી કરેલી ભૂલો, થયેલો દોષ બધું જ ભૂલી ખરા હૃદયથી તમારે શરણે આવી ગયો છું, શ્રી કૃષ્ણ શરણમ મમ. તમે અમારી માતા છો ને તમે પિતા છો, પાલક છો, તમે જ બંધુ બની ઊભા છો, તમે જ મિત્ર પરિચિત છો, તમે જ અક્ષય દ્રવ્ય અમારા, તમે જ વિદ્યા નિર્મળ છો, તમે અમારા સર્વ સ્વજ્જ છો, શ્રી કૃષ્ણ શરણમ મમ. અનંત ઊંડો સાગર હો ને નાગાધીશમ કાજળ હો, કલ્પવૃક્ષનો કીતો હો ને પૃથ્વી જેવડો કાગળ હો, માતા સરસ્વતી ગુણો કથે ને ગણેશજીએ લખતા હો, તોય ઇતિ નહીં આવે અંત એવા, શ્રી કૃષ્ણ શરણમ મમ. સૌ જપમાળા જે કોઈ ગાય, એને કૃષ્ણની ઝાંખી થાય, અંત સમયે વ્રજમાં લઈ જાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. સૌ ભક્તો આ મંત્રો ગાવ, કૃષ્ણ પ્રભુમાં સાયુજ થાવ, વૈકુંઠે વિઠ્ઠલના થાવ, મહાસાગરમાં ગોપી થાવ, રાધા સ્વામી રોમે રોમથી પુલકિત થાવ, બ્રહ્માનંદના સ્વર બની જાઓ, રાધા સ્વામી પ્રસન્ન થાવ, શ્રી કૃષ્ણ શરણમ મમ. 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 બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો ને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.